ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત સમસ્ત પટણી જમાતના સૌજન્યથી મેરા ઘર મેરા આશિયાના કાર્યક્રમ અંતર્ગત પટણી સમાજના હોલ ખાતે મકાનો સોંપવા ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના આધુનિક યુગમાં રોજના રોજ મોંઘવારી વધી રહી છે અને સામે રોજગારના સ્ત્રોત ઘટતા જાય છે, જેના પરિણામે સામાન્ય અને ગરીબ માણસો માટે આજના સમયમાં ઘરનું ઘર લેવું એ એક સ્વપ્ન બની ગયું છે, જેને લઈ આખરે ગરીબ માણસની કમાણી ઘરના ભાડામાં જતી રહે છે અને જીવન ટકાવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે। જેને ધ્યાનમાં રાખીને જિલ્લાના વેરાવળ તાલુકાના સમસ્ત પટણી સમાજ દ્વારા ગરીબોને પોતાના ઘર મળી રહે તે હેતુથી સમસ્ત મુસ્લિમ સમાજના જિલ્લા પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના, સમસ્ત પટણી સમાજ પટેલ અફઝલ પંજા, અધ્યક્ષ રફીકભાઈ બાબા, પટણી વેલફેરના અહમદભાઈ જમાદાર, ગુલામભાઈ ખાન સહિતના આગેવાનોએ નિર્ણય લઈ સમસ્ત મુસ્લિમ સમાજના સખીદાતાઓ સાથે ચર્ચા કરીને આટલા માટે પ્રોજેક્ટને આખરી ઓપ અપાયો હતો। જે પ્રોજેક્ટ પૂર્ણ થતાં આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજના હોલ ખાતે મકાનો આપવામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ડ્રોનું આયોજન કરી જેનું નામ ખુલે તેને મકાનનો કબજો સોંપવામાં આવ્યો હતો, જેમાં 48 જેટલા લોકોના ઘરના ઘર સમસ્ત પટણી સમાજ દ્વારા અર્પણ કરાયા હતા, જે ખરેખર સરાહનીય કામગીરી છે અને એનાથી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો આ સુપ્રસંગની શરૂઆત કુરાનની આયાત પેઢીને કરવામાં આવી હતી અને આ પ્રસંગે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, ફિશ એસોસિએશન રફીકભાઈ મૌલાના, ભાજપના નગરસેવક બાદલભાઈ હુંબલ, વેપારી મંડળના અશોકભાઈ ગદા, મુસ્લિમ ફિશ એક્સપોર્ટર સાજિદભાઈ શન, નદીબ કેશોદવાલા, આશિફભાઈ સાગર, શોયબભાઈ વિંચર, શફી મરીના યુસુફભાઈ કાલવાની, અયુબભાઈ માથાભારી, ભાજપ લઘુમતી મોરચાના હાજીભાઈ, LKL લુવાણા સમાજના અગ્રણી જેકરભાઈ ચોટાઈ, સમસ્ત તુરક સમાજના પૂર્વ પટેલ અનિફભાઈ ચૌહાણ, સેવાકીય સંસ્થાઓથી જોડાયેલ હાજી રિયાઝ સહિત નાગો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમના અંતે મુસ્લિમ સમાજના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના, સમસ્ત પટણી સમાજના પટેલ અફઝલ પંજા તથા અધ્યક્ષ રફીકભાઈ બાવાએ આવા સમાજલક્ષી કામો હજી ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું। હાજી ફારૂકભાઈ મૌલાના હંમેશા એક મોટા ભાઈની જેમ સલાહ આપે છે, સાથે ચાલે છે એવા પટણી જમાતના અધ્યક્ષ હાજી રફીકભાઈ બાબા એક એવો વ્યક્તિ કે જેની ઉંમર તો 70 વર્ષ છે, પણ લોકોના દુઃખ દૂર કરવામાં એ પોતે 20 વર્ષ થઈ જાય છે અને હંમેશા દુખિયા લોકોની મદદ માટે અગ્રેસર રહેતા હોય છે એવા પટણી વેલફેરના પ્રમુખ હાજી જમાલ ઉપપ્રમુખ મિત્રો એવા હાજી અય્યુબ હાજી તેમજ પટણી વેલફેરના સાથી ઉપપ્રમુખ હાજી સફીક ભવન, મુસ્લિમ સમાજ તમામ પ્રમુખો, પટેલો, નગરસેવકો, સહિતનો સાથે જે હંમેશા મારી ખુશીના મોકા ઉપર પોતાનો સમય ફાળવીને હંમેશા રહું છું એ વેરાવળની જીવનધોરણ એ એરિયા સંભાળીને બેઠા છે અને વિભૂતિ આવી તો હંમેશા લોકોને સાચવીને તેમની હિફાજત કરે અને તેમને સાથ આવે એવા હારાકુવાના પ્રમુખ ભાઈ રફીકભાઈ મૌલાના અને સાથે સાથે અવાજ આપો કે ભાઈ આજે મારી ખુશીનો પ્રોગ્રામ થવા માટે તમારો ભાઈ હાજી સાહેબ સર સોયબભાઈ સર યુસુફભાઈ સોફીવાડી, હાજી રિયાઝ સાહેબ, નદીમભાઈ કેશુ અને સાથે સાથે અને એવા હાજી ફારૂકભાઈ સોરંગિયા આવા તમામ સાથીઓ જે અહીંયા ઉપસ્થિત છે અને કદાચ જે નથી એ તમામનો હું દિલના અંતઃકરણથી સ્વાગત કરું છું। હાજી અને સમાજના પટેલ શ્રી અફઝલ સાહેબ, ફારૂકભાઈ મૌલાના, ઉપસ્થિત પાટણના પટેલ શ્રી, તમામ આગેવાનો, કોર્પોરેટરો, નગરસેવકો અને તમામ હોદ્દેદારો, જ્યારે હું ગાંધીનગર હતો, અમારે અત્યારે સત્ર ચાલુ છે અને મને આમંત્રણ દેવામાં આવ્યું એટલે હું સ્પેશિયલી આજે આવ્યો છું। કાલે પાછું સત્ર ચાલુ છે અને કીધેલું કે 38 જેવા ફ્લેટ 1 BHK બનાવેલા છે અને સામાન્ય ટોકન ભાવે જે સમાજના લોકોને દેવાનું છે, ત્યારે હું અફઝલ સાહેબ અને આવ્યો હોય છે ખરેખર આ કામ
છે. ખરેખર આ કામ તો સરકારનું હોય છે કે લોકોને ઘરનું ઘર દેવાનું કામ જે જરૂરિયાત લોકોને દેવું જોઈએ. ત્યારે પત્ની સમાજના પટેલ અક્ષત સાહેબ અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે સરકારનું કામ જે સમાજ કરી રહ્યું છે. આ રીતે આવા સારા કાર્ય કરતા રહ્યો, કારણ કે આજે લોકોને પોતાનું ઘર બનાવવા માટે પૂરી જિંદગી નીકળી જતી હોય છે. પોતાનું ઘર માટે થઈ લેવા માટે થઈને પૂરી જિંદગી લોન લેવા માટે થઈને નીકળી જતી હોય છે. અને જ્યારે આવું સરસ મજાનું આયોજન થતું હોય અને એ પણ અત્યારે ડ્રો કરવામાં આવેલો છે, એ ડ્રોમાં 48 જે ફ્લેટ જે છે એ પણ કીધું મુજબ સારી ક્વોલિટી વાળા અને ક્વોન્ટિટી વાળા બનાવવામાં આવેલા છે અને ગુણવત્તા દ્વારા જે એન્જિનિયર દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે આનાથી પણ સરસ મજાના કામ કરતા રહ્યો અને સમાજ ઉપયોગી કામ કરતા રહ્યો. જ્યાં પણ મારી જરૂર પડે તે અવશ્ય મને આ યાદ કરજો. આપણો વિમલ આપની સાથે હંમેશા માટે એક ધારાસભ્ય તરીકે હંમેશા આપની બાજુમાં રહેશે. સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું સાચા હૃદયથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રેસ અગ્રણી લલિતભાઈ ફોકણજીનું પણ હું આ તકે સ્વાગત કરું છું. વેલકમ લલિતભાઈ. સમાજને એક એવા સારા લીડર મળ્યા છે જે આપણી સમાજને ટૂંક સમયમાં, એટલા વર્ષથી તો આપણે બધું જોતા આવ્યા છે, પણ ટૂંક સમયમાં તે 48 બ્લોક આપ્યા, જમાખાનું બનાવ્યું, ઓફિસ બનાવી ને હજી આગળ કામ કરવાના છે. સમાજ એક સાથે રહીએ એવું અમારું બધાયનું આહવાન છે કે ભાઈ સમાજ એક સાથે રહી ને કામ કરે. કેમ કે વિઘ્નો તો નાના મોટા આવવાના જ છે સમાજ માટે કરીને, પણ સમાજ જે કામ કરી રહ્યું છે બહુ સરસ છે, તારીફ લાયક છે ને આ કામને હું મારા હૃદયથી બિરદાવું છું. સલામ. જુબેર કકાશિયા સાથે CN24 ન્યૂઝ, વેરાવળ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.